રિસર્ચ બતાવે છે કે લોંગ ટર્મ ડાયાબિટીસ પેશન્ટમાં વિટામિન B12 ડેફિશિયન્સી, વિટામિન D ડેફિશિયન્સી અને મેગ્નેશિયમ જેવા ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ્સની કમી ઘણીવાર જોવામાં આવે છે. સૌથી પહેલાં આપણે જોઈએ વિટામિન B12. જો તમે ડાયાબિટીસ માટે મેટફોર્મિન મેડિસિન લઈ રહ્યા છો તો આ પોઈન્ટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિટામિન B12 આપની નર્વ્સને હેલ્ધી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તેની કમી હોય તો પગમાં જલન, ઝંઝનાટી, નમ્બનેસ, વીકનેસ અથવા તો બેલેન્સ મેન્ટેન કરવામાં તકલીફ જેવા સિમ્ટમ્સ જોવા મળે છે. હવે વાત કરીએ એક બીજા ઇમ્પોર્ટન્ટ વિટામિન અને એ છે વિટામિન D. આ મસલ્સની સ્ટ્રેન્થ, ઇમ્યુનિટી અને ઇન્સ્યુલિનને નોર્મલ ફંક્શનમાં સપોર્ટ કરે છે. કોઈ ડાયાબિટીક પેશન્ટમાં વિટામિન D ની ડેફિશિયન્સી હોય તો તેને વારંવાર ફટીગ એટલે કે થાક લાગવો, મસલ વીકનેસ અને બોડી પેઇન જેવી તકલીફો થઈ શકે છે. હવે વાત કરીએ ત્રીજા ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિશન અને એ છે મેગ્નેશિયમ. ટેકનિકલી મેગ્નેશિયમ એક વિટામિન નથી પણ એ એક મિનરલ છે. મેગ્નેશિયમ એ મસલ્સ, નર્વ્સ અને ઇન્સ્યુલિન ફંક્શનને સપોર્ટ કરે છે.